અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજમાં છેલ્લા 2-3 દિવસથી એક સમાચાર ભારે ચર્ચાનો વિષય બન્યા છે. સોશિયલ મીડિયા, વોટ્સઅપ ગ્રુપ અને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર એવી લિંક અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે અમેરિકામાંથી 18,000 જેટલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવશે અને તેમને અપીલ કરવાની, કોર્ટમાં પોતાની વાત રજૂ કરવાની કે વકીલ રાખવાની પણ કોઈ તક આપવામાં આવશે નહીં. આ સમાચાર વાયરલ થતાં જ હજારો ભારતીય પરિવારોમાં ચિંતા અને ભયનું વાતાવરણ સર્જાયું છે. ઘણા લોકો પોતાના સગા સંબંધીઓની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે, જ્યારે ઘણા લોકો સોશિયલ મીડિયા પર આ દાવાઓને સાચા માનીને એકબીજાને ફોરવર્ડ કરી રહ્યા છે. પરંતુ શું ખરેખર અમેરિકાની સરકાર દ્વારા 18,000 ભારતીયોને તાત્કાલિક ડિપોર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? શું આ સમાચાર આજના છે કે પછી જૂના આંકડાઓને ફરીથી વાયરલ કરીને લોકોમાં ગભરાટ ફેલાવવામાં આવી રહ્યો છે? આજે અમે તમને આ સમગ્ર મામલાની હકીકત, સત્તાવાર માહિતી અને વર્તમાન પરિસ્થિતિ વિશે વિગતવાર માહિતી આપીશું. સૌપ્રથમ વાત કરીએ વાયરલ થઈ રહેલા મેસેજની. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકામાં રહેતા લગભગ 18,000 ભારતીયોને કોઈ પણ પ્રકારની કાનૂની તક આપ્યા વગર સીધા ભારત મોકલી દેવામાં આવશે. કેટલાક મેસેજમાં તો એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ લોકોને વકીલ રાખવાનો અધિકાર પણ નહીં મળે અને કોઈ અપીલ પણ કરી શકશે નહીં. આ પ્રકારના દાવાઓ વાંચ્યા પછી સ્વાભાવિક રીતે જ લોકોમાં ડરનો માહોલ ઊભો થાય છે. પરંતુ જ્યારે આ સમાચારની મૂળ માહિતી અને સમયરેખા તપાસવામાં આવે છે, ત્યારે એક અલગ જ હકીકત સામે આવે છે. હકીકતમાં વાયરલ થઈ રહેલો 18,000નો આંકડો આજનો નથી. આ આંકડો ડિસેમ્બર 2024માં પ્રથમ વખત ચર્ચામાં આવ્યો હતો. તે સમયે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ હતી અને ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની બીજી ટર્મ માટે સત્તા સંભાળવાની તૈયારીમાં હતા. તે સમય દરમિયાન એન્ફોર્સમેન્ટ એન્ડ રિમૂવલ ઓપરેશન્સ એટલે કે ERO દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર નવેમ્બર 2024 સુધીમાં કુલ 17,940 ભારતીયો સામે ફાઇનલ રિમૂવલ ઓર્ડર બહાર પાડવામાં આવ્યો હતો. ફાઇનલ રિમૂવલ ઓર્ડરનો અર્થ એ થાય છે કે ઇમિગ્રેશન કોર્ટ દ્વારા વ્યક્તિને અમેરિકા છોડવાનો અંતિમ આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ તેનો અર્થ એ બિલકુલ નથી કે તે તમામ લોકોને તરત જ વિમાનમાં બેસાડીને ભારત મોકલી દેવામાં આવ્યા હતા. તે સમયની પરિસ્થિતિમાં આ હજારો લોકોમાંથી ઘણા આઈસની કસ્ટડીમાં પણ નહોતા. કેટલાક લોકો વિવિધ કાનૂની પ્રક્રિયામાં હતા, કેટલાક લોકોના દેશ નિકાલની પ્રક્રિયા આગળ વધી રહી હતી અને કેટલાક લોકોને તેમના વતન પરત મોકલવા માટે જરૂરી રાજદ્વારી અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થવાની બાકી હતી. એટલે કે ફાઇનલ રિમૂવલ ઓર્ડર અને એક્ચ્યુઅલ ડિપોર્ટેશન બંને અલગ બાબતો છે. ઘણા લોકો આ બંને વચ્ચેનો તફાવત સમજ્યા વગર સોશિયલ મીડિયા પર ખોટી માહિતી શેર કરતા રહ્યા છે. હવે વાત કરીએ અમેરિકામાં ચાલી રહેલા વર્તમાન ઇમિગ્રેશન અભિયાનની. ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી કરી રહી હોવાનું માનવામાં આવે છે. અમેરિકન ઇમિગ્રેશન એજન્સીઓ દ્વારા મોટા પાયે ધરપકડ, ડિટેન્શન અને ડિપોર્ટેશનની કાર્યવાહી ચાલી રહી છે. વિવિધ અહેવાલો મુજબ સરકારનો લક્ષ્યાંક એક વર્ષમાં લગભગ 10 લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશની બહાર મોકલવાનો છે. આ અભિયાન દરમિયાન જાન્યુઆરી 2025 થી લઈને જૂન 2026 સુધીમાં કુલ 4,643 ભારતીય નાગરિકોને અમેરિકામાંથી સત્તાવાર રીતે ડિપોર્ટ કરવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે ડિપોર્ટેશન થઈ રહ્યું છે, પરંતુ તે સંખ્યા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા 18,000ના દાવાથી અલગ છે. હવે એક મહત્વનો પ્રશ્ન એ છે કે જો 18,000નો આંકડો જૂનો છે, તો આજે વાસ્તવિક સ્થિતિ શું હોઈ શકે? હકીકત એ છે કે નવેમ્બર 2024 પછી અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી આઈસ દ્વારા ભારતીયો સામે ફાઇનલ રિમૂવલ ઓર્ડર ધરાવતા લોકોનો કોઈ નવો સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. તેથી આજની તારીખે ચોક્કસ સંખ્યા કોઈ કહી શકે તેમ નથી. જો કે ઇમિગ્રેશન કાયદાના નિષ્ણાંતોનું માનવું છે કે છેલ્લા 1.5 થી 2 વર્ષ દરમિયાન અમેરિકામાં ઇમિગ્રેશન કાયદાનું અમલીકરણ ખૂબ જ ઝડપી અને કડક બન્યું છે. દરરોજ મોટી સંખ્યામાં ધરપકડ થઈ રહી છે. ઇમિગ્રેશન કોર્ટમાં કેસોની સંખ્યા વધી રહી છે અને ઝડપથી રિમૂવલ ઓર્ડર્સ આપવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ફાઇનલ રિમૂવલ ઓર્ડર મેળવનારા ભારતીયોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાની શક્યતા નકારી શકાય નહીં. કેટલાક નિષ્ણાંતો તો અંદાજ વ્યક્ત કરે છે કે આ સંખ્યા અગાઉ કરતા 2 કે 3 ગણી પણ થઈ હોઈ શકે છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ માત્ર અંદાજ છે, સત્તાવાર આંકડો નથી. અમેરિકન સરકારની કાર્યવાહી કરવાની પદ્ધતિમાં પણ
છેલ્લા કેટલાક સમય દરમિયાન મોટો ફેરફાર આવ્યો છે. અગાઉ જ્યારે કોઈ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ પકડાતો હતો ત્યારે ઘણા કેસોમાં તેને બોન્ડ પર મુક્ત કરવામાં આવતો હતો. કેટલાક લોકોને પગમાં જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ પહેરાવવામાં આવતું હતું અને તેમને સમયાંતરે આઈસ ઓફિસમાં હાજરી આપવાની શરત રાખવામાં આવતી હતી. પરંતુ અનેક કેસોમાં લોકો જીપીએસ ટ્રેકર કાપીને ગાયબ થઈ જતા અથવા હાજરી આપવાનું બંધ કરી દેતા હતા. તેના કારણે હવે અમેરિકન સરકારે આવી નીતિઓ વધુ કડક બનાવી દીધી છે. હવે ઘણા લોકોને સરળતાથી બોન્ડ પર છોડવામાં આવતા નથી અને ડિટેન્શન સેન્ટરમાં રાખીને તેમની સામેની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. કેટલાક અહેવાલો મુજબ ડિટેન્શન સેન્ટરમાં રહેલા લોકોને રિમૂવલ ડોક્યુમેન્ટ્સ પર સહી કરવા માટે પણ દબાણ કરવામાં આવે છે. જો કે દરેક કેસની પરિસ્થિતિ અલગ હોય છે અને દરેક વ્યક્તિના કાનૂની અધિકારો પણ અલગ હોઈ શકે છે. તેથી કોઈ પણ એક ઘટનાને આધારે તમામ કેસો અંગે એક સરખો નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. જો કોઈ વ્યક્તિ સામે ફાઇનલ રિમૂવલ ઓર્ડર હોય તો તેના માટે ઉપલબ્ધ કાનૂની વિકલ્પો તેના કેસના પ્રકાર, કોર્ટના નિર્ણય અને અન્ય કાનૂની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. અહીં સેલ્ફ રિમૂવલ અને ઓફિશિયલ ડિપોર્ટેશન વચ્ચેનો તફાવત સમજવો પણ અત્યંત જરૂરી છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી, પોતાના ખર્ચે અને પોતાની ફ્લાઇટ બુક કરીને અમેરિકા છોડે છે ત્યારે તેને સેલ્ફ રિમૂવલ અથવા વોલન્ટરી ડિપાર્ચર તરીકે ઓળખવામાં આવે છે. આવા લોકોનો કોઈ સંપૂર્ણ સત્તાવાર જાહેર ડેટા ઉપલબ્ધ નથી. બીજી તરફ જ્યારે અમેરિકી સરકાર કોઈ વ્યક્તિને સત્તાવાર રીતે ડિપોર્ટ કરે છે ત્યારે તે વ્યક્તિને સરકારની દેખરેખ હેઠળ રિમૂવલ ફ્લાઇટ અથવા કમર્શિયલ ફ્લાઇટ દ્વારા પોતાના દેશમાં મોકલવામાં આવે છે. આવી પ્રક્રિયા દરમિયાન ભારત સરકારને અગાઉથી માહિતી આપવામાં આવે છે અને ભારત સરકારની મંજૂરી મળ્યા પછી જ ડિપોર્ટેશન પૂર્ણ કરવામાં આવે છે. એટલે સત્તાવાર ડિપોર્ટેશન એક સંકલિત આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા છે, માત્ર એકતરફી નિર્ણય નથી. ભારતીયો માટે અહીં સૌથી મોટો સંદેશ એ છે કે સોશિયલ મીડિયા પર ફરતા દરેક મેસેજને સત્ય માની લેવું યોગ્ય નથી. ઘણી વખત જૂના સમાચારને નવી ઘટના તરીકે રજૂ કરવામાં આવે છે, જૂના આંકડાઓને નવા દાવા સાથે જોડવામાં આવે છે અને લોકોમાં ગભરાટ ફેલાવવામાં આવે છે. હાલ વાયરલ થઈ રહેલો 18,000 ભારતીયોના ડિપોર્ટેશનનો દાવો પણ એવો જ એક કિસ્સો છે, જેમાં ડિસેમ્બર 2024ના જૂના આંકડાને આજની ઘટના તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. હાલ અમેરિકાના ઇમિગ્રેશન કાયદાનું અમલીકરણ નિશ્ચિતપણે વધુ કડક બન્યું છે. ધરપકડો વધી રહી છે અને ડિપોર્ટેશનની કાર્યવાહી પણ ઝડપી બની છે. પરંતુ સોશિયલ મીડિયા પર ફરતી દરેક માહિતી તથ્ય આધારિત હોય એવું જરૂરી નથી. જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય અમેરિકાના ઇમિગ્રેશન સંબંધિત કોઈ પ્રક્રિયામાં સામેલ હોય તો અફવાઓ પર વિશ્વાસ કરવાને બદલે સત્તાવાર સરકારી વેબસાઇટ, ઇમિગ્રેશન કોર્ટના દસ્તાવેજો અથવા અનુભવી ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી સૌથી યોગ્ય રહેશે. કારણ કે દરેક કેસ અલગ હોય છે અને દરેક વ્યક્તિની કાનૂની સ્થિતિ પણ અલગ હોય છે. અંતમાં એટલું જ કહી શકાય કે હાલ વાયરલ થઈ રહેલા 18,000 ભારતીયોના ડિપોર્ટેશનના સમાચાર સંપૂર્ણપણે નવા નથી, પરંતુ જૂના રિપોર્ટને ફરીથી વાયરલ કરવામાં આવી રહ્યો છે. તેથી ગભરાવાની જગ્યાએ સાચી માહિતી મેળવવી, સત્તાવાર સ્ત્રોતો પર વિશ્વાસ રાખવો અને કાનૂની માર્ગદર્શન હેઠળ આગળ વધવું જ સૌથી સમજદારીભર્યો નિર્ણય સાબિત થઈ શકે છે.